टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતની ધરતી પર રહીને ભારતના લોકોને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે જેહાદ કરવામાં આવશે. એ ખરેખર ચોંકાવનારી હકીકત છે કે લઘુમતી સમાજના નેતાઓ બહુમતીને ડરાવી રહ્યા છે. અમે જમિયત ઉલેમાએ હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની વિશે વાત કરી રહ્યા છીએ. આમ તો આ સંગઠન અને એના અધ્યક્ષ બંનેનો વિવાદાસ્પદ અને કટ્ટરપંથી ઇતિહાસ રહ્યો છે. ભોપાલમાં આ સંગઠનની મિટિંગ મળી હતી, જેના પછી એક વિવાદ થયો. આ મિટિંગમાં મદનીએ કહ્યું હતું કે લવ જેહાદ, લેન્ડ જેહાદ, એજ્યુકેશન જેહાદ અને થૂક જેવા શબ્દોનો ઉપયોગ કરીને મુસલમાનોને ખૂબ દુગ આપવામાં આવે છે અને ઇસ્લામ ધર્મનું અપમાન કરવામાં આવે છે. સરકાર અને મીડિયામાં જવાબદાર પદો પર બેસેલા લોકો પણ આવા શબ્દોનો ઉપયોગ કરે છે. તેમને ન તો કોઈ શરમ આવે છે કે ન તો તેમને સમગ્ર સમુદાયને નુકસાન પહોંચાડવાની પરવા છે. ઘર વાપસીના નામે કોઈ ખાસ ધર્મમાંથી સામેલ કરનારાઓને પૂરેપૂરી છૂટ મળી છે. મદનીએ એમ પણ કહ્યું કે જબ જબ જુલ્મ હોગા તબ તબ જેહાદ હોગા. મદનીએ મુસલમાનોને એમ પણ કહી દીધું કે તમે વંદે માતરમ ન ગાતા, નહીં તો તમને મરદા ગણવામાં આવશે. મદનીએ સુપ્રીમ કોર્ટ સામે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે બાબરી મસ્જિદ અને ટ્રિપલ તલાક જેવા કેસોમાં ચુકાદા બાદ સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે અદાલત સરકારી દબાણ હેઠળ કામ કરી રહી છે. મદનીએ એક રીતે નફરતનું ઝેર રેડ્યું. તેઓ આ દેશના મુસલમાનોને વધુ ઉશ્કેરી રહ્યા છે. આવી ઉશ્કેરણી વિશે બીજેપીના નેતા સંબિત પાત્રાએ શું કહ્યું એ જરા તમે સાંભળો. जमीयत उलेमाए हिंद के प्रमुख मौलाना महमूद मदनी जी, जिन्होंने आज भोपाल में एक बहुत बड़े बैठक में जिस प्रकार से भाषण दिया है वह न केवल भड़काऊ है अपितु देश को विभाजन की ओर लेने की उनकी कुचेष्टा है. उनका कहना कि जिहाद होना चाहिए, जब जब जुल्म होगा तब तब जिहाद होगा, मुझे लगता है यह बहुत ही अनुचित शब्द है, बहुत ही अनुचित वाक्य है. और जिहाद के नाम पर जिस प्रकार से लोगों ने भारतवर्ष में नहीं भारतवर्ष के बाहर भी आतंक फैलाया जिहाद के नाम पे, वह हमने देखा है. तो स्वाभाविक रूप से यह कहना कि भारत में जिहाद होगा एक बहुत ही इररिस्पॉन्सिबल, गैर जिम्मेदारी से भरा हुआ एक वचन है. બીજેપીના નેતા સંબિત પાત્રે કહ્યું કે મદનીએ બિલકુલ બિનજવાબદાર નિવેદન આપ્યું છે. હવે જરાક જમિયત ઉલેમાએ હિંદના સંગઠન પર પણ એક નજર કરવી જરૂરી છે. આ સંગઠન દાવો કરે છે કે અમે તો શાંતિ અને ઇસ્લામની સેવા માટે કામ કરી રહ્યા છીએ. સચ્ચાઈ કંઈક અલગ જ છે. એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા વિભોર આનંદે આ સંગઠન પર ખૂબ જ ગંભીર આરોપ મૂક્યો છે. જ્યાં સુધી સચ્ચાઈ બહાર ના આવે ત્યાં સુધી અમે આરોપોને કન્ફર્મ કરતા નથી, પરંતુ જરા આરોપો તમારે જાણવા જોઈએ. વિભોરે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ અરજી કરી. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે જમિયત ઉલેમાએ હિંદની વિરુદ્ધ અનેક એજન્સીઓને સાથે રાખીને તપાસ કરાવવી જોઈએ, કેમ કે આ સંગઠન ભારત વિરોધી ગતિવિધિ કરી રહ્યું છે. જમિયત હલાલ સર્ટિફિકેટ પણ આપે છે. એટલું જ નહીં, આ સંસ્થા આતંકવાદના આરોપીઓને લીગલ સપોર્ટ પણ આપે છે. એટલે કે કોઈ મુસ્લિમની વિરુદ્ધ આતંકવાદનો આરોપ મૂકવામાં આવે એટલે આ સંસ્થા તેનો કેસ લડે. એટલું જ નહીં, હદ તો એ છે કે આતંકવાદીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે તો પણ આ લોકોને પેટમાં દુખે. જમિયત ઉલેમાએ હિંદના એક જૂથના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ તો અલ ફલાહ યુનિવર્સિટીનો બચાવ કર્યો હતો. દિલ્હીમાં ગયા મહિને બ્લાસ્ટ કેસની તપાસનો રેલો આ યુનિવર્સિટી સુધી પહોંચ્યો હતો. તમને ખ્યાલ જ હશે કે પાકિસ્તાની આતંકના આકાઓએ ભારતમાં વિસ્ફોટો કરવા માટે મુસ્લિમ ડૉક્ટર્સને પસંદ કર્યા. એટલું નહીં, આ આતંકના કાવતરાનું એપી સેન્ટર અલ ફલાહ યુનિવર્સિટી જ હતી, જ્યાં આતંકી ડૉક્ટર્સ કામ કરતા હતા. એટલું નહીં, અહીં જ વિસ્ફોટોનું કાવતરું પણ રચવામાં આવ્યું હતું. આ હકીકતો જગ જાહેર હોવા છતાં અરશદ મદનીએ આ યુનિવર્સિટીનો ખુલ્લેઆમ બચાવ કર્યો. અરશદે કહ્યું કે આજે મુસલમાન મદનાની ન્યૂયોર્કના મેયર બની શકે છે, લંડનમાં ખાન મેયર બની શકે છે. ભારતની અંદર કોઈ મુસલમાન યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર ન બની શકે. કોઈ બની જાય તો તેને જેલમાં ધકેલવામાં આવે છે. આજે તમે જુઓ કે અલ ફલાહનું શું થયું છે. તમારે મહમદ મદની અને અરશદ મદનીના નિવેદનોને ગંભીરતાથી લેવાની જરૂર છે.
એ કંઈ ઉશ્કેરાઈને આપવામાં આવેલા નિવેદન નથી. એની પાછળ કોઈ ગંભીર કાવતરાની ગંધ આવી રહી છે. વિદેશી તાકાતોએ તેમને હાથા બનાવ્યા હોઈ શકે છે. એટલે જ સતર્ક રહેવું પડશે. આંખ અને કાન ખુલ્લા રાખવા પડશે. જરૂર પડે તો તમામ પ્રકારની તૈયારી રાખવી પડશે.